કેમ છે બધાને? ભવિષ્યના કોન્સ્ટેબલો તો કોન્સ્ટેબલ આવે છે એ પ્રકારના વાવડ તો મળ્યા છે ને. અને આ વખતે જે 12,000 જેટલી જગ્યા છે, હવે 13,000 સમથિંગ જગ્યા આવનારી છે એ પ્રકારે આપણને મેસેજ મળે છે. ભાવનગર એકેડેમી ખાતે કેટલાક વિદ્યાર્થીઓ મને પર્સનલી મળ્યા અને કેટલાક સવાલો એમણે કર્યા. લગાતાર આમ લેક્ચર પતે ને એટલે અમુક વિદ્યાર્થીઓ મળતા હોય કે ઓફિસમાં સ્પેશિયલી મળવા માટે આવે, અમુક પ્રકારના પ્રશ્નો રજૂ કરે. તો આપણને લાગ્યું કે આપણે વિદ્યાર્થીની સાથે ડાયરેક્ટલી સંવાદ કરીએ. તો અહીંયા આગળ જે આ કોન્સ્ટેબલની બેચ ચાલે છે, તો કેટલીક આપણે ચર્ચાઓ કરવા માટે ભેગા થયા છીએ. મારે કોઈ વિષય ભણાવવાનો નથી તમારી બેચમાં, એટલે આપણે ખાસ પરિચય હોય નહીં, પણ બહુ હળવી ફૂલ વાત કરવાની છે અને બહુ વધારે સમય તમારો કિંમતી મારે લેવાનો નથી. એને 30 મિનિટ તો બહુ થઈ ગઈ. એટલે 30 મિનિટ દરમિયાન મને કોઈ એમ ગુરવાનું કામ નહીં કરે. એકદમ હળવી ફૂલ બધી માહિતીઓ લેવાની છે. સૌથી પહેલા હું તમને એ પૂછી લઉં કે આમાંથી આની પહેલાની જે કોન્સ્ટેબલની ભરતી હતી એમાં કેટલા વિદ્યાર્થીઓ એપિયર થયા હતા? આની પહેલાની કોન્સ્ટેબલની પરીક્ષા આપી હોય એવા કેટલા? દોડ માટે ગયા હોય, લેખિત માટે ગયા હોય, ભલે ડીવીમાં નામ નથી આવ્યું, પણ આની પહેલાની ભરતીમાં એપિયર થયા હોય એવા. સરસ. તો કેટલાક જૂના જોગીઓ બેઠા છે આપણી વચ્ચે અને બાકીના ઘણા ફ્રેશર વિદ્યાર્થીઓ છે. કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરવી એ એટલા માટે સહેલી બાબત હોય છે. એના બે કારણ છે. એક તો એ કારણ છે કે આમાં ફિઝિકલ ટેસ્ટ આવે, અને ફિઝિકલ ટેસ્ટ આવે ને એના કારણે એક મોટું ફિલ્ટર લાગી જાય. લેખિત પરીક્ષાની અંદર એટલા બધા વિદ્યાર્થીઓ એપિયર ન થાય જેટલા થવા જોઈએ. બીજી બાબત એ હોય કે કોન્સ્ટેબલની અંદર જે વિષયો આપેલા હોય એ કમ્પેરેટિવલી બીજી બધી જે પરીક્ષાઓ હોય એની કરતાં પ્રમાણસર ઓછા વિષય આપણે ગણી શકીએ. બહુ બધા વિષયોને ઇન્ક્લુડ નથી કરતા. તો એકદમ ઢંગથી જો તૈયારી થઈ હોય, થોડો સમય આપીને તૈયારી થઈ હોય, તો આપણે પરીક્ષા પાસ કરી શકીએ. અચાનક જે કોન્સ્ટેબલની તૈયારી માટે જે આવતા હોય એના માટે મુશ્કેલી વાળું થાય. એનો મતલબ એ થાય કે જ્યારે દોડ પૂરી થાય, ફિઝિકલ ટેસ્ટ લેવાઈ જાય, પછી ઘણા વિદ્યાર્થીઓ એડમિશન લે, એ ઘોડો લઈને આવે તબડક તબડક કે સાહેબ અમને ઝડપથી સિલેબસ પૂરો કરાવી દો. અને એમ તૈયારી થાય એમાં થોડું મુશ્કેલી વાળું છે. પણ થોડા સમય લઈ અને તૈયારી જો કરવામાં આવે તો પરીક્ષા એકદમ સરસ રીતે પાસ કરી શકાય. તો આપણી પાસે અત્યારે લગભગ એવું કહેવાય કે 15 મહિનાનો સમય છે. અને સંકલ્પબદ્ધ થઈએ અને કેટલીક બાબતો જે આપણે હમણાં ચર્ચામાં લઈએ એનું તમે જો ધ્યાન રાખો તો રિઝલ્ટ આપણને ચોક્કસથી મળી શકે. આમાંથી ગ્રામીણ વર્ગ વધારે છે અને મને એવું લાગે છે કે તમારામાંથી પતંગ મોટા ભાગને તો ઉડાડ્યા જ હશે. મકર સંક્રાંતિની અંદર બરોબર રીતે લૂંટાઈ હશે. પતંગની અંદર ઘણાને એવી ટેવ હોય કે હજી તો માંડ ચડાવે અને આકાશીની બહાર કાઢે ને ત્યાં કોઈકને લગાડી દે. એકદમ ટૂંકો ગાળો હોય, એને લગાડવામાં બહુ મજા આવે. અને કેટલાક એવા હોય કે પતંગને પહેલા નીચે રાખે, પહેલા ઢીલ દે, ખૂબ લાંબા સમય સુધી એને જવા દે અને ત્યાર પછી એક સાથે ખેંચે. તો આપણે થોડો લાંબો ગાળો કરવાનો છે. ઘણા શું કરે? છબછબિયા કરે. હજી તો તૈયારીની શરૂઆત કરી હોય અને જે પરીક્ષા બહાર પડે એનું ફોર્મ ભરી આવે, પછી પરીક્ષા દેવા માટે જાય, એમાં ફેલ થઈને આવે તો વળી પાછું ડીમોટિવેટ રહે 2 મહિના માટે. વળી પાછું સંભળાય કે એસટીઆઈ આવે છે, એસટીઆઈ જાન્યુઆરીમાં, તો અભિમાન નહીં, એનું ફોર્મ ભરી આવે. ઘણા વિદ્યાર્થીને ખરેખર અભિમાન નથી હોતું, એ જેટલી પરીક્ષા આવે બધા ફોર્મ ભરી આવે. નહીં, ફોર્મ ભરવા જોઈએ, અનુભવે લેવા જોઈએ ને. તમે અહીંયા ટેસ્ટ પેપર આપો અને ત્યાં વર્ગખંડની અંદર જઈને પેપર દેવો સરકારી નિશાળની અંદર, તે બેમાં ફરક રહેલો હોય, એમાંથી ઘણું શીખવા મળે. પણ હજી તૈયારીની શરૂઆત કરી હોય તો તરત તમે કોઈ પરીક્ષાઓને ટાર્ગેટ કરો, એમાં સફળતા તરત ન મળે. એના માટે તમારે લાંબો ગાળો કરવો પડે, જેના માટે ચોક્કસ સમય દેવો પડે. તો કોન્સ્ટેબલની તૈયારી માટે આપણી પાસે અત્યારે ઇનફ ટાઈમ છે દોસ્તો, ઇનફ. કોન્સ્ટેબલ માટે 1 વર્ષ, 1.25 વર્ષ એ ઇનફ થઈ ગયું. હવે આ સમયનો ઉપયોગ આપણે કેમ કરી શકીએ અને પરીક્ષા પાસ કેમ કરી શકીએ એના પર આપણે થોડી ચર્ચાઓ કરીએ. આ કોઈ એવી અઘરી બાબત નથી, આ કોઈ રોકેટ સાયન્સ નથી, સમજો, કે જે આપણાથી ન થઈ શકે. એકદમ સહેલી બાબત છે. થોડી ઢંગની તૈયારી કરવાની છે તો એનાથી કામ થઈ શકે.
અત્યારે હાલની અંદર પેલું પોઈન્ટર ક્યાં હશે? હાલની અંદર એક ફોટો જે ફરતો હોય છે, તો અત્યારે હાલની અંદર જે ફોટો ફરતો થયો છે, જેના આધારે એવું સંભળાય છે કે પરીક્ષા આવી રહી છે. તો એવું કહેવાય છે કે 13,000 સમથિંગ પોલીસ કોન્સ્ટેબલ માટે છે અને 600 સમથિંગ પીએસઆઈ માટે ભરતી થનારી છે. તો વિદ્યાર્થીઓને એ લાગે છે કે આ જે ન્યૂઝ છે જે અત્યારે માર્કેટની અંદર ફરે છે એ પહેલા તો સાચા રહેલા છે કે કેમ? તો દોસ્તો આ વિગત એકદમ સાચી રહેલી છે. ભરતી તમારી આવનારી છે, એ કન્ફર્મ છે. જેમ કે ગયા વર્ષે હાઈકોર્ટ તરફથી એક સુઓ મોટો દાખલ કરવામાં આવેલો. સુઓ મોટો એનો મતલબ શું થાય કે પોતાની જાતે કોર્ટ જ્યારે આગળ વધે એને સુઓ મોટો કહેવાય. આ એક જાપાની શબ્દ છે સુઓ મોટો, જેનો મતલબ થાય કોર્ટ પોતાની જાતે કેટલીક બાબતોમાં આગળ વધે એને સુઓ મોટો આપણે કહીએ. તો હાઈકોર્ટ તરફથી સુઓ મોટો દાખલ કર્યો. ગુજરાતની અંદર પોલીસ કેસ તો રજીસ્ટર્ડ થાય છે, પણ જે વ્યક્તિને આરોપી તરીકે પકડ્યો હોય અને ત્યાર પછીની સામે ગુનો જે દાખલ કર્યો એ સાબિત થાય, એ જે કન્વિક્શન રેટ હોય એ ભારતની અંદર, ગુજરાતની અંદર ખાસ કરીને ઓછો જોવા મળ્યો. અને એનું કારણ હાઈકોર્ટે તપાસ કરી તો ખબર પડી કે પોલીસની સંખ્યા જે રહેલી છે ઓછી છે. જે તપાસ થવી જોઈએ સમયે, જે પુરાવા કલેક્ટ કરવા જોઈએ એ થતા નથી. અને એટલા માટે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો, જેમાં હાઈકોર્ટે ગૃહ મંત્રાલયને પૂછ્યું કે ગુજરાતની અંદર કોન્સ્ટેબલની જગ્યા ખાલી હોય એવી કેટલી? તો એ સમયે જવાબ મળેલો કે 29,000 જેટલી એવી જગ્યા છે કે જે ખાલી છે. એને ભરવા માટેનું આયોજન શું એવું હાઈકોર્ટે પૂછ્યું. તો એમણે એ સમયે કીધેલું કે આ વખતે અમે 12,000ની ભરતી કરીએ છીએ અને આગામી સમયમાં અમે બાકી 14,000 જેટલી ભરતી કરવાના છીએ. તો 2024માં જ ખબર હતી કે ભરતી આવનારી છે. અત્યારે એવું સંભળાય છે કે ડિસેમ્બર મહિનાની અંદર અથવા જાન્યુઆરી મહિનાની અંદર નોટિફિકેશન આવી શકે. એટલે તમે જે દિશામાં અત્યારે જઈ રહ્યા છો દોસ્તો, તમે અત્યારથી કોન્સ્ટેબલમાં જે જોડાઈ ગયા છો એનો બેનિફિટ તમને ચોક્કસથી મળવાનો છે. તો ભરતી આવે છે કન્ફર્મ છે. હવે વિદ્યાર્થીઓ એ પૂછે છે કે સાહેબ ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર જો નોટિફિકેશન આવે તો એક્ઝામ લેવાશે ક્યારે? તો એક્ઝામ આ જ વખતે લેવાય એવી શક્યતા નથી, કે આ વખતે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દોડાવી નાખે એવી શક્યતા નથી. હવે દોડાવશે ક્યારે? તો કે આવતા વર્ષે ડિસેમ્બર જાન્યુઆરીમાં. એટલે હજી આપણી પાસે ઘણો સમય રહેલો છે. મને એક વિદ્યાર્થી પૂછેલું કે ઉનાળામાં દોડ લઈ શકે? તો ઉનાળામાં દોડ લેવી હોય તો લઈ શકે, જો સરકાર ઠાની લે. 3 પ્રકારની હઠ જાણીતી છે: સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજહઠ. જો સરકાર ઠાની લે કે ઉનાળામાં દોડાવા છે, દોડાવે. પાણી ભર્યા હોય એવા મેદાનમાં દોડાઈના દાખલા રહેલા છે આપણી પાસે. પણ ઉનાળામાં દોડાવે એવી શક્યતા એકદમ નહિવત છે. તો આપણે માની ચાલવાનું છે કે આવતા વર્ષે શિયાળાની અંદર દોડની પ્રક્રિયા શરૂ થશે. ત્યાર પછી આ વખતે જેમ બન્યું એની જેમ કે દોડ પૂરી થઈ પછી તરત લેખિત પરીક્ષાનું આયોજન એ લોકો તરત કરી નાખશે. તો પરીક્ષા લેવાશે એ કન્ફર્મ છે. પરીક્ષા ક્યારે લેવાશે એની આપણે ચર્ચા કરી કે અંદાજિત આવતા વર્ષે શિયાળામાં અને એની પછી 2027ની અંદર લેખિત પરીક્ષા લેવાય એવી શક્યતા દેખાઈ રહી છે. આ બધી જે આપણે ચર્ચાઓ કરીએ ને એ બધી શક્યતા અને અત્યાર સુધીમાં જે અનુભવ થયા ભરતીઓના એના આધારે આપણે કહેતા હોઈએ. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે આ જે એકેડમી વાળા હોય ને એની સાથે સરકાર મીટિંગ કરતી હોય. તો વિશ્વાસ રાખો કે અમને ક્યારેય બોલાવતા નથી સરકાર, ક્યારેય આસપાસમાં ફરકવાય દેતા નથી. તો આ બધી બાબતો અનુભવ ઉપર આધારિત છે, અગાઉની જે ભરતીઓ થઈ હોય એના ઉપર આધારિત. પણ હવે એવું ચોક્કસ છે કે ફિઝિકલ કમ્પ્લીટ થાય ને એટલે તરત આ લોકો લેખિત લઈ લેશે. મતલબ વચ્ચે જે ગેપ દેવા જોઈએ પહેલા જે સમય દેતા, પણ છેલ્લી ભરતીઓની અંદર આ ગેપ નથી આપતા. તો આપણે અત્યારથી ફિઝિકલ લેખિત બંને તૈયારી શરૂ કરવી જોઈએ. ત્યાર પછી અન્ય જે સવાલ વિદ્યાર્થીઓને રહેતો હોય એ શું રહેતો હોય કે ભરતી 12 પાસ ઉપર લેવાશે કે કોલેજ ઉપર? તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જે કોલેજ હજી કમ્પ્લીટ નહીં હોય, તૈયારીમાં લાગી ગયા હશે. કોલેજ જેની શરૂ હોય એની તો પૂરી થાય, પણ ઘણા એવા છે કે 12 પાસ કર્યા પછી ભણવાનું એને બંધ કરી દીધું છે અને હવે કોન્સ્ટેબલની તૈયારીમાં આવતા હોય છે. તો દોસ્તો 12 પાસ ઉપર ભરતી આવશે કે કોલેજ ઉપર આવશે? તો એમાં અમને જે લાગી રહ્યું છે, અમને જે સ્ટ્રોંગ ફિલિંગ એના માટે આવે છે એ છે કે 12 પાસ ઉપર ભરતી લેવાશે, કોલેજ ઉપર નહીં લેવાય. એનું કારણ એ છે, કોલેજ ઉપર જો ભરતી લેવાતી હોય તો એની અંદર જે એક્ઝામ માટે ફોર્મ ભરે એની સંખ્યા બહુ ઓછી મળે. કોલેજ ઉપર જો પરીક્ષા લેવાય તો 4 લાખ ફોર્મ ભરાય, 5 લાખ ફોર્મ ભરાય, બહુ તો 6 લાખ ફોર્મ ભરાય. અને એમાંથી પછી માનો કે ફિઝિકલ ગોઠવે તો એમાંથી પાસ કરે એમાં તો બહુ ઘટી જાય. જેમ કે ગયા વખતેની વાત હું તમને સમજાવું કે 12-13 લાખ ફોર્મ ભરાણા હતા
અને જ્યારે ફિઝિકલ ટેસ્ટ લીધી તો પાસ થયા હોય એવા 2,47,000 સમથિંગ હતા. તમે સમજો કે 12-13 લાખ જેટલા ફોર્મ ભરાય છે અને એમાંથી ફિઝિકલ પાસ કરે છે એવા કેટલા છે? 2,47,000. કેટલો ગેપ પડી ગયો આપણે સમજી શકીએ. તો એ હિસાબે તમે વિચારો કે 5 થી 6 લાખ ફોર્મ ભરાણા હોય અને એની ફિઝિકલ લે તો પછી એ પાસ થયા હોય એની સંખ્યા તો ખૂબ ઘટી જાય. તો કોમ્પિટિશન જે થવી જોઈએ એ ના થાય. એટલે અમને એવું પૂર્ણપણે લાગે છે કે આ વખતેની જે ભરતી છે એ 12 પાસ ઉપર લેવાશે, તો કોલેજ ઉપર લેવાશે એવી શક્યતા અમને દેખાતી નથી. ત્યાર પછી અન્ય વિગત આપણે સમજીએ. વિદ્યાર્થીઓને એ લાગે છે કે પરીક્ષાની પેટર્નમાં કોઈ ચેન્જ થશે કે કેમ. તો જો પરીક્ષાની પેટર્નનો મતલબ શું થાય કે ઓબ્જેક્ટિવ લેવાશે, ડિસ્ક્રિપ્ટિવ લેવાશે, ત્યાર પછી કોઈ વિષયને ઇન્ક્લુડ કરશે, કોઈ વિષયને કાઢી નાખશે. આને શું કહેવાય? પરીક્ષાની પેટર્નમાં ચેન્જ થાય એમ કહેવાય. પોલીસ ભરતીની અંદર આપણે જોવા જઈએ ને તો એક સમાન પેટર્ન આપણે દરેક ભરતીમાં જોઈ શકતા નથી. એક સમાન પ્રકારની પેટર્ન રહેલી નથી હોતી. પેટર્નની અંદર થોડો ઘણો ચેન્જ એ લોકો કરી શકે. જેમ કે પહેલા આપણે એ સમજી લઈએ કે આ વખતે પેટર્ન કયા પ્રકારની રહેલી હતી. તો તમને ખ્યાલ હશે કે લેખિતની અંદર 2 પાર્ટ રહેલા, પાર્ટ એ અને પાર્ટ બી. પેપર એક જ હોય પણ એમાં પાર્ટ અલગ અલગ હોય. પાર્ટ એ કે જેમાં મેથ્સ હતું, રીઝનિંગ અને ગુજરાતી ગદ્યાર્થ, અને પાર્ટ 2 ની અંદર જનરલ સ્ટડી, કરંટ અફેર્સ, એ બધી બાબતો 120 માર્ક્સનું, જેમાં ક્વોલિફાઈંગ થવું એ જરૂરી હતું. મતલબ કે 80 માર્ક્સનું હોય એમાંથી ક્વોલિફાઈંગ માર્ક્સ 32 થાય 40% હિસાબે, તો એનું આગળ જતા મેરિટ કાઉન્ટ થાય, અધરવાઇઝ ન કાઉન્ટ થાય. આ તમને નિયમો કદાચ ખ્યાલ હશે. તો જૂની પેટર્ન છે. હવે વિદ્યાર્થીઓને એ થાય છે કે આ પેટર્નમાં કોઈ ચેન્જ થશે કે કેમ. અને એક સવાલ તો મને વિદ્યાર્થીએ કરેલો કે ડિસ્ક્રિપ્ટિવ આમાં એડ કરશે કે કેમ. તો મને નથી લાગતું કે આ લોકો ડિસ્ક્રિપ્ટિવ એડ કરે. સમજો, આ લોકો વર્ણનાત્મક આમાં એડ કરે એવી શક્યતા નથી. તમારું જે પેપર રહેશે ઓબ્જેક્ટિવ ટાઈપનું રહેશે, મતલબ કે એમસીક્યુઝ ઉપર આધારિત રહેશે. પહેલી બાબત. બીજી બાબત, નવા કોઈ વિષય આમાં એડ કરી શકે કેમ. તો જુઓ, ઘણા વિદ્યાર્થી મને એ પૂછે છે કે સાહેબ અંગ્રેજી એડ કરશે કે કેમ. તો અંગ્રેજી એડ થઈ એવી શક્યતા દેખાતી નથી. પહેલી બાબત. એના સિવાય ગુજરાતીની અંદર શું હાલત રહેશે? આ વખતે જે મતલબ છોડીને ચીકણું કરી નાખ્યું સરકારે, જે બોર્ડે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતી ગદ્યાર્થની અંદર માત્ર તમને ફકરા ઉપરથી જવાબ પૂછાશે, ગ્રામર નહીં પૂછાય. ત્યાર પછી ગ્રામરના ક્વેશ્ચન્સ આવ્યા, જેને વિવાદ થયા. તો એવી શક્યતા ખરી કે કદાચ આ લોકો ગુજરાતી ગદ્યાર્થ રાખે એમાં ગ્રામરને ઇન્ક્લુડ કરી દે એવી રીતે બને. અત્યારથી આપણે ગુજરાતી ગ્રામર કરવા જ માંડીએ એવું નહીં રાખવું, કેમ કે એડ કરે પછી કરવાનું. કદાચ એવું બને કે આમાં વિવાદ થયો તો આખો વિષય જ કાઢી નાખે એવી શક્યતા છે કે વિવાદ થાય એવું જ શા માટે કરીએ આપણે. ત્યાર પછી એક શક્યતા જે દેખાય છે એ કે આગામી સમયમાં કદાચ એવું બની શકે કે 3 નવા જે કાયદા છે એને એડ કરી શકે સરકાર. ગયા વખતે કેમ નહોતા કર્યા? કેમ કે 2023 ની અંદર હજી કાયદા આવ્યા નવા. એ સમય હતો કે જ્યારે નવા કાયદા અમલ થતા હતા અને નવી ભરતીની પ્રક્રિયા શરૂ હતી. તો એ સમય દરમિયાન એડ ન કર્યા. તમારામાંથી ખ્યાલ હશે કે પહેલા આઈપીસી હતું, સીઆરપીસી હતું, એવિડન્સ એક્ટ હતો. એની જગ્યાએ નવા 3 કાયદા આવી ગયા: ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ અને ત્યાર પછી ભારતીય સાક્ષ્ય અધિનિયમ. તો એવી શક્યતા રહેલી છે કે 3 કાયદાઓને આ લોકો ઇન્ક્લુડ કરી શકે. અને કાયદાઓ જો ઇન્ક્લુડ કરે ને દોસ્તો, તો જ કોન્સ્ટેબલની તૈયારી કરવાની મજા આવે. જ્યારે વિદ્યાર્થી કાયદો વાંચતો હોય ત્યારે એને એવું લાગે કે કંઈક આમ મતલબ પોલીસ વાળો બની ગયો છે. છાપું વાંચે ને ત્યારે તે જે ઘટના જોઈને એમાંથી કલમો લગાડે બેઠો. ભાઈબંધોની સાથે કલમો વાત કરે. તો કોન્સ્ટેબલમાં કાયદા હોય ને તો થોડી મજા આવે, આમ થોડી ફિલિંગ આવે કોન્સ્ટેબલ જેવી. તો કાયદા એડ થઈ શકે એમ છે. હું એમ નથી કહેતો કે કરી જ નાખશે. એટલે અત્યારથી કોઈ જગ્યાએથી કાયદાઓ વાંચવા નહીં મળવાના. કોઈ જગ્યાએ વિડીયો તો છે નહીં, કેમ કે હજી કોઈ દિવસ સિલેબસમાં રાખ્યા નથી, કોઈ બનાવ્યા નથી, તો વિડીયો તો જોવાનું નથી. પણ મને એવી બીક છે કે કાયદાની મોટી મોટી બુકો લઈને કલમો ગોખવા નહીં મળતા તમે લોકો. એટલે જ્યાં સુધી હજી કન્ફર્મ ન થાય ત્યાં સુધી આપણે કોઈ નવા વિષયો શરૂ નહીં કરવાના. તો એવી શક્યતા મને જે લાગે છે એમ કે અંગ્રેજી એડ નહીં કરે. બીજી શક્યતા જે લાગે છે એ કે ગુજરાતીની અંદર કદાચ ગ્રામર ઇન્ક્લુડ કરી દેશે, અથવા તો ગુજરાતી ગદ્યાર્થનો મુદ્દો જ કાઢી નાખશે કે આપણે કામ કરીએ, વિવાદ જ નથી જોતો. અને ત્રીજી શક્યતા, કાયદો કદાચ એડ થઈ શકે. પછી મેથ્સ અને રીઝનિંગ બાબતે શું થઈ શકે? તો પહેલી બાબત એ છે કે મેથ્સ અને રીઝનિંગ છે 60 માર્ક્સનું તમે એડ થયેલું છે. આમાં વધારો થઈ શકે એવી શક્યતા તો નથી.
એક શક્યતા ખરી, કદાચ આને થોડું મધુરમ બનાવી દે, આની કરતા થોડું હળવું કરી નાખે, ઓછું કરી નાખે, એવી શક્યતા ખરી. આનાથી વિશેષ તો શું થઈ શકે મને કહો? ઓલા નાના છોકરા જયારે પ્રાઇમરી ભણતા હોય ત્યારે હોમવર્ક લીધા વગર જયારે નિહાળી જતા હોય ત્યારે મનની અંદર એ પોતાને મોટિવેશન દેતો હોય કે સાહેબ વધુ વધુ શું કરશે, મારશે, મારી તો નહીં નાખે ને, એમ વધુ વધુ શું કરશે, મારશે આપણને. એમ આમાં વધુ વધુ તો શું થઈ શકે? એમ આનાથી તો મેથ્સ રીઝનિંગ વધે એમ નથી, તમે સમજો. હા, પીએસઆઈ ની અંદર કર્યું તો 50-50 માર્ક્સનું એ લોકો એડ કર્યું હતું. પછી સીસી ની પરીક્ષા આવી તો એમાં 70 માર્ક્સ સુધીનું મેથ્સ રીઝનિંગ હતું. પણ આમાં કોન્સ્ટેબલના લેવલમાં તો આ ઇનફ થઈ ગયું. આનાથી વધારો થઈ શકે એવી શક્યતા નથી. દોસ્તો, પેટર્નની અંદર કદાચ ચેન્જ કરે તો એમાં આપણને કોઈ પ્રશ્ન નથી, સમજો. પેટર્ન એટલે શું થાય કે વિભાગ એમાં આ વિષય રાખ્યા, વિભાગ બી માં આ વિષય રાખી, પેટર્ન થઈ ગઈ. પછી ડિસ્ક્રિપ્ટિવ રાખે કે ઓબ્જેક્ટિવ, પેટર્ન થઈ ગઈ. તો પેટર્નમાં ડિસ્ક્રિપ્ટિવ તો આવવાનું નથી, ઓબ્જેક્ટિવ જ રહેશે, પૂર્ણપણે શક્યતા છે. ખાલી વિષય જે રહેલા છે એની અંદર કદાચ પ્લસ માઇનસ થઈ શકે, કાયદો એડ કરે, ગુજરાતી કાં તો ઘટાડે, કાં તો ગ્રામર એડ કરે, આવી બધી શક્યતા રહેલી છે. બંધારણ તો રહેવાનું છે, એ કન્ફર્મ છે. ઇતિહાસ રહેવાનું છે, એ કન્ફર્મ છે. ત્યાર પછી ભૂગોળ છે, વારસો છે, પંચાયતી રાજ છે, કરંટ અફેર્સ છે, મેથ્સ રીઝનિંગ છે, આ તો રહેવાનું જ છે. કદાચ પેટર્નના ભાગરૂપે એના વેટેજમાં ચેન્જ થઈ શકે કે બંધારણ માટે ફિક્સ કરી દે કે આ લોકો 30 માર્ક્સનું પૂછશે, 35 માર્ક્સનું પૂછશે, 40 માર્ક્સનું પૂછશે. તો એનાથી આપણી તૈયારીમાં કોઈ ફરક ન પડે. બંધારણ તમને એમ કહી દે 50 માર્ક્સનું પૂછાશે તો આપણી તૈયારીમાં ક્યાં કોઈ ફરક પડવાનો છે? પહેલા 30 માર્ક્સનું પૂછાતું હોય તો આપણે એટલું જ વાંચવાનું હોય, અને 50 માર્ક્સનું પૂછાય તો એટલું જ વાંચવાનું હોય. હા, કોઈ વિષયની અંદર જો સ્પષ્ટતા કરીને આપણને આપી દે કે ઇતિહાસ અમે 5 માર્ક્સનો પૂછશું તો આપણને ખ્યાલ આવે ભાઈ આમાં આપણે બહુ વધારે પડતું ડિટેલમાં કરાય નહીં, 5 માર્ક્સનો જ ખાલી સવાલ છે. એવી જો સ્પષ્ટતા કરી દે તો આપણે રણનીતિ બનાવી શકીએ. પણ આમાં બહુ ભારે ભરખમ ફેરફાર થઈ જાય ને દોસ્તો જૂની પેટર્નમાં, એવી શક્યતા ઓછી રહેલી છે. એટલે આપણી પાસે આ એક બ્લુ પ્રિન્ટ તરીકે ઉપયોગ કરી શકીએ કે આ રીતે આપણે આગળ અત્યારે વધીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ અન્ય જે બાબત રહેલી છે એમ શારીરિક કસોટી માટે શું કરી શકીએ? તો મને એમ કહો કે આમાંથી અત્યારથી દોડવાની શરૂઆત કરી હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે? ઉજાગરી કરો તો. દોડવાની શરૂઆત કરી હોય, નિયમિતપણે દોડવા જતા હોય એવા, નિયમિતપણે કવિ છૂટ રાખ્યા વગર. સરસ. તો બાકીના વિદ્યાર્થીઓ જે આમ નોટિફિકેશન આવે ને ત્યાર પછી દોડવા માટે શરૂ કરશે. આ દોડની પ્રક્રિયા અત્યારથી શરૂ કરવી જોઈએ કે એ રહેતા રહેતા શરૂ કરવી જોઈએ? અત્યારથી કરવી તો પડે. આ તો નરેન્દ્ર મોદી જેમ સવાલ પૂછીને જેવો સવાલ થઈ ગયો. નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન જયારે શરૂ કર્યું ત્યારે પૂછ્યું હતું ભાઈઓ બહેનો સ્વચ્છતા હોની चाहिए કે ન હોની चाहिए? તો જે ખોડો અઠવાડિયેથી નાઈ નતો એને કીધું હોની તો જોઈએ. તો અમુક સવાલ એવો હોય જેમાં જવાબ જ પોઝિટિવ હોય. હું તમને એમ કહું દોડની શરૂઆત કરવી જોઈએ તો તમે તો પોઝિટિવ જ રહેવાના છે, હંમેશા હાથ પાડવાના છે. હું જયારે છેલ્લી કોન્સ્ટેબલની ભરતીમાં વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરતો, વિદ્યાર્થીઓને બેઠાડતો ત્યારે પૂછતો ભાઈ તું દોડવા જશો, તું લેખિત માટે શું કરે? તો ઘણા વિદ્યાર્થી મને સામેથી એમ કહેતા કે સાહેબ તમે લેખિત સંભાળી લો, હું દોડ સંભાળી લઈશ. તો દોડની ચિંતા ન કરો. ઘણા હોય ને ફૂલ ફોર્મમાં રહેતા કે ભાઈ આપણે દોડની ક્યાં જરૂરિયાત છે, મેં તો પેલા આમ કર્યું, ખેતરમાં કામ કર્યું, મેં તો ગામડેથી આવું છું, પેલા તો દોડી જ નિશાળ જતો કે. તો દોડની ચિંતા નથી. પણ એ જયારે 5 કિલોમીટર દોડે ને ત્યારે ખબર પડે કે આ તો કાઠું પડે. શું ભાઈ? ઘણા શું કે હું ડાયરેક્ટ મેદાનમાં જ દોડું છું કે. તો આ બધાને થોડું કેવડાવે છે. અમુક દોડી નાખતા હશે, કઈ મતલબ ગોડ ગિફ્ટેડ હોય, કઈક સ્ટેમિના લઈને જન્મ્યા હોય, એને પ્રશ્નો જ થતા. પણ પછી તમે છેલ્લે જયારે પૂછો કે દોડમાં કેમ થયું, તો કે પવન નડી ગયો. હવે પવન તને એકને જ નડ્યો, આખી બેચ હતી તારી યાર, એમાંથી તો ઘણા પાસ થઈ ગયા. તો નહીં કોઈ બાબત બની હોય એની માટે બહાનાઓ ઘણા મળે, પણ બહાનાને કોઈ સાંભળવું હોતું નથી સમય. તો હું તમને એમ કહું કે ફિઝિકલ માટે અત્યારથી પ્રિપેર થવું જોઈએ, રાહ ન જોવી જોઈએ. આ ખરેખર એક તબક્કો છે, ભલે એના માર્ક્સ કાઢી નાખે છે સરકાર, પણ એટલો અગત્યનો તબક્કો રહેલો છે. મારા ધ્યાનમાં એવા ઘણા બધા એક્ઝામ્પલ રહેલા છે કે જે વિદ્યાર્થીઓ લેખિતમાં ખૂબ સરસ પરફોર્મન્સ કરી શકે એમ હતા, ફિઝિકલમાં રહી ગયા, એના કારણે આખી એની ભરતી ફેલ થઈ ગઈ. તમારા ધ્યાનમાં કદાચ એવા વિદ્યાર્થીઓ હશે જ કે જે લેખિતમાં સારી તૈયારી કરતા હોય, ફિઝિકલમાં રહી ગયા છે. માર્ક્સ કાઢી નાખ્યા ને એટલે ગંભીરતા ઘટી ગઈ હતી. પેલા માર્ક્સ હતા 25 માર્ક્સ, કેટલા સમયમાં પૂરું કર્યાના દર માર્ક્સ મળતા હતા, જ્યારે ગંભીર હતા. તો આને એટલી જ ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે, કેમ કે આ તબક્કો પૂરો થાય તો જ તમે લેખિત માટે એપિયર થશો. તમે 1 સેકન્ડ માટે રહી ગયા કે અડધી સેકન્ડ માટેનું કોઈ મહત્વ નથી. રહી ગયા તો રહી ગયા, આખી ભરતી તમારી ફેલ થઈ જશે.
તો ફિઝિકલને દોસ્તો એટલું જ મહત્વ આપો જેટલું મેથ્સ રીઝનિંગને મહત્વ આપો. તમે જે બંધારણને મહત્વ આપો એટલું જ મહત્વ તમારે આને આપવું જોઈએ. હું એમ નથી કહેતો કે ડેઈલી તમે 5 કિલોમીટર દોડો અથવા તો તમે બહેનો ડેઈલી 1600 મીટર દોડો. હું એમ નથી કહેતો, તમે થોડું થોડું દોડો. 2 રાઉન્ડ માર્યા, 2.5 રાઉન્ડ માર્યા, એ બાને તમે સવારમાં વહેલા જાગશો. બને ત્યાં સુધી સવારમાં દોડવાનું રાખી, એ બાને વહેલું જગાઈ જાય, મિત્રોની સાથે ત્યાં ભેગા થાઓ. અને એ તમે જે ત્યાં ગપાટા મારો ને મિત્રો, ત્યાં બધા સમદુખિયા ભેગા થયા હોય. સમદુખિયાનો મતલબ થાય બધાને કંઈક ને કંઈક પ્રશ્નો જ હોય. અને દોસ્તો આ હંમેશા નિયમ છે કે જ્યારે બધાને પ્રશ્નો હોય ત્યારે આપણને બહુ વાંધો ન હોય. આ ઘરમાં લાઈટ જાય ત્યારે હજી ઘણી ત્યાં પરંપરા છે, બાજુમાં જોવા મોકલે છે, બાજુમાં જોઈએ છે, ત્યાં ગઈ હોય તો આપણને વાંધો નથી કે, પણ ત્યાં શરૂ હોય ને આપણે ગઈ હોય તો વધારે પ્રશ્ન થાય. એટલે ત્યાં બધા સૌ સમદુખિયા ભેગા છે, એકબીજાની સાથે ચર્ચાઓ કરે, કાલે તારે તૈયારી કેમ હાલે છે. અને જો સામેવાળો એમ કે મારે બરોબર નથી જમતી, તો અંદરથી આને સાંભળવાનો આનંદ આવે, હું એકલો એવો નથી કે બધાનો પ્રશ્નો છે. એટલે ઈ બારે તમે ત્યાં ભેગા થાઓ, થોડા ગપાટા મારો, અને તમે જયારે દોડીને ઘરે જતા હશો, રૂમે જતા હશો, હોસ્ટેલે, ત્યારે તમને આમ થોડી થોડી અંદરથી કોન્સ્ટેબલ જેવી ફિલિંગ આવે, એ તમને તરત યાદ આવે. તો એ જે પોઝિટિવ એનર્જી હોય ને એ ખૂબ કામ લાગે. ઘણા મતલબ ફૂલ પછી પોઝિટિવ થઈ જાય છે, કોન્સ્ટેબલ જ બની ગયા હોય. પહેલું બટન ઓલવેઝ ખુલ્લું રાખે, પાનના ગલ્લે ઉધારી કરી નાખે, ભાઈ કોન્સ્ટેબલ થવાનો છે એમ કરીને. તો એટલી બધી પોઝિટિવ એનર્જી નથી લઈ લેવાની. એટલે મારે તમને સમજાવવાનું છે કે દોડ તો આપણે અત્યારથી શરૂ કરવી જોઈએ. આ રાહુલ ચૌધરી કરીને જે વ્યક્તિ છે, જે અહીંના ગાંધીનગરના વિદ્યાર્થી રહેલા, પીએસઆઈ ફર્સ્ટ આવેલા, એ વિદ્યાર્થી 2019ની કોન્સ્ટેબલમાં ફિઝિકલમાં ફેલ હતા. અને ત્યાર પછી એ વ્યક્તિએ નક્કી કરેલું, બીજે જ દિવસથી એ વ્યક્તિ દોડવાનું શરૂ કર્યું હતું. લગાતાર જ્યાં સુધી ભરતી ન આવી 2022 પીએસઆઈની, ત્યાં સુધી દોડ્યા હતા. તમે તો ઇન્ટરવ્યુ આપણે યુટ્યુબમાં મૂકેલો છે, તો આપણે કેમ ન દોડીએ? તો ફિઝિકલને તમારે દોસ્તો એટલી ગંભીરતાથી જ લેવાનું, જડથી નહીં દોડવાનું. કોઈ જે સરસ ગાઈડ કરી શકે એમ હોય એની મદદ લઈ અને દોડવાનું. એમાં ટ્રીક હોય એને, તો એનો ઉપયોગ આપણે કરવાનો. ત્યાર પછી ઘણા બે ટાઈમે દોડે છે, એટલું બધું અત્યારથી સિરિયસ થવાની જરૂરિયાત નથી, થોડું થોડું હળવું આપણે દોડવાનું. ત્યાર પછી લેખિત પરીક્ષા માટે આપણે દોસ્તો શું કરી શકીએ? તો જુઓ, હું તમને એમ સમજાવું કે તમારી અત્યારે શરૂઆત રહેલી છે, તમે અહીંયા જોડાયા, તમારી શરૂઆત રહેલી છે, અને અત્યારથી તમને જો એક ઢંગ પકડાઈ જશે, એક રિધમ પકડાઈ જશે, તો સરસ તમારી તૈયારી થશે. જયારે કોઈનું હાડકું ભાંગ્યું હોય અને ઊંટ વેદની પાસે જાય અને જો હાડકું ઊંધું ચડાવી દે ને મિત્રો, તો એ વધારે દુખાવો કરે. એમ અત્યારથી તમારી જો રિધમ તૂટી ગઈ અથવા તો કંઈક ઊંધેર વડે તમે ચડી ગયા તૈયારીમાં, તો ન મેળ પડે. અત્યારે માર્કેટમાં સલાહકારી ખૂબ રહેલી છે. મતલબ તો રૂમમાં હોસ્ટેલમાં રહેતા હોય ને, એમાં ઘણા સિનિયર સિટીઝન જે લગભગ 3-4 વર્ષથી તૈયારી કરતા હોય, અને એ ખૂબ બધી સલાહ આપો. તો માગો કે ના માગો, એ સલાહ આપે છે હંમેશા કે તારે આ નહીં, તારે આ કરવું જોઈએ. એકેડેમી વાળા ટેસ્ટ તો લીધા કરે, આપણે આપણી રીતે કરાય કે આવી સલાહ તમને ખૂબ મળે. એ ખરેખર સલાહકાર નથી, એ આતંકવાદી પ્રવૃત્તિ છે. અને એનો ટાર્ગેટ હોય છે, એનો ટાર્ગેટ હોય કે હું પાસ ન થાઉં પણ બીજા હર વાર 4 ને લઈને ડૂબું કે. તો એ રીતે ખાસ કરી સલાહ નહીં લેવાની, પરંતુ તમને જેની ઉપર વિશ્વાસ આવતો હોય, તમને જેની ઉપર ટ્રસ્ટ બેઠતો હોય, એની પાસેથી સલાહ લ્યો. દરેક વિષયની ફેકલ્ટી પાસે સલાહ તમે લઈ શકો કે મારે આ બાબત માટે શું કરવું જોઈએ. તૈયારીની અંદર 2 તબક્કા હોય. એકને કહેવામાં આવે બેઝિક તૈયારી. આ બેઝિક તૈયારી, અને ત્યાર પછી શરૂ થાય એડવાન્સ તૈયારી. ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે બેઝિક તૈયારી કર્યા વગર ડાયરેક્ટ એડવાન્સની ઉપર લાગી જાય છે. એડવાન્સનો મતલબ શું થાય કે દરેક વિષયનું પર્ટિક્યુલર પુસ્તક વાંચીને તમે વાંચો. મતલબ દરેક વિષય માટે તમે પુસ્તક લઈ આવો, જાડી દળદાર પુસ્તક તમે કલેક્ટ કરો. આજે માર્કેટની અંદર એટલા બધા પુસ્તક અવેલેબલ થઈ ગયા છે કે તમે ઇતિહાસ માંગો તો 10 મળે તમને. એમાં એની સાઇઝ વધી ગઈ છે, એનું કદ વધી ગયું છે. તો એ એડવાન્સ લેવલની તૈયારી છે કે તમે દરેક વિષય માટે ઇન્ડિવિડ્યુઅલ એક પુસ્તક લઈને વાંચવા માંડો. પણ એ દોસ્તો ક્યારે કરાય? જ્યારે તમારી બેઝિક તૈયારી થઈ ચૂકેલી હોય ત્યાર પછી કરાય, એની પહેલા ન કરાય. નહીંતર એક વિષય વ્યવસ્થિત પૂર્ણ તમે ન કરી શકો, ન તમે ન્યાય આપી શકો. બેઝિક તૈયારીના ભાગરૂપે તમારે શું કરવું જોઈએ? તમારે સૌથી પહેલી બાબત એ છે કે અહીંયા લેક્ચરની અંદર તમને જે ભણાવવામાં આવે ને દોસ્તો, એ તમને શબ્દશઃ યાદ હોય એ ખૂબ જરૂરી છે. અહીંયા લેક્ચરમાં તમને માનો કે જે બાબત ભણાવી ત્યાર પછી ઘરે ગયા યાદ કરી લીધું, આજનું કામ આજ જ કરવાનું, એને ચડવા નહીં દેવાનું, ભેગું નહીં થવા દેવાનું. તમે
બંધારણ વિશેની લેક્ચર નોટ તમે જુઓ તો છેલ્લી કોન્સ્ટેબલમાં 30 સવાલ પૂછવામાં આવ્યો, 30 થી 31. એ બધા સવાલ તમને કોન્સ્ટેબલની નોટમાં મળે છે. કોઈ અભિમાનની વાત નથી, પણ એમાં જે બાબતો ભણાવી એ એકદમ પાયાથી લઈને જે કોન્સેપ્ટ આવે કેસ સ્ટડી સાથે બધી વિગતો ભણાવેલી છે. તો લેક્ચર નોટમાંથી બધા સવાલ મળતા હોય તો જાડી દળદાર પુસ્તક વાંચવાનો મતલબ શું થાય? આજ મેં જ એક જીપીએસસી માટે થઈને બુક લખેલી છે, 1100 પેજની બુક છે, એટલી જાડી દળદાર પુસ્તક છે. પણ વિદ્યાર્થીઓને ના પાડું છું કે ભાઈ તમારે આ પુસ્તક નથી વાંચવાની, આ તો રેફરન્સ તરીકે જેને કામ લાગે એના માટે જરૂરી છે. તો લેક્ચર નોટમાં તમને દરેક વિષયમાં જે ભણાવે એ રોજનું કામ રોજ કરવાનું, આ સંકલ્પ કરવાનો. બીજું શું કરી શકાય તો કે આપણી એક જનરલ નોલેજની બુક છે. આ જનરલ નોલેજની બુક એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ગંગોત્રી સમાન છે, એકદમ પવિત્ર ધારા રહેલી છે. તમારે એ બુક તો કરવી જ પડે. સામે જેમ કે છેલ્લી જે કોન્સ્ટેબલની પરીક્ષા લેવામાં આવી એમાં અમે તો એક પીડીએફ બનાવી છે પુરાવા સાથે. ઘણીવાર અમે એમ કહીએ ને કે આ બુકમાંથી આટલા સવાલ પૂછાણા, તો ઘણાને હવામાં તીરંદાજી લાગે. એની જગ્યાએ પીડીએફ બનાવી દીધી છે, એમાં પેજ નંબર સાથે સ્ક્રીનશોટ બધી વિગત આપી છે. છેલ્લી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં 55 જેટલા સવાલો એક જનરલ નોલેજની બુકમાંથી મળ્યા છે. આ પુરાવા સાથે આપણી ટેલિગ્રામની ઓફિશિયલ ચેનલમાં મૂકેલી છે પીડીએફ, આપણે તમે સર્ચ કરી શકો. પીએસઆઈ ની જે પરીક્ષા લેવામાં આવી એમાં લગભગ 54 કે 56 જેટલા સવાલ પૂછવામાં આવ્યા છે એક જ બુકમાંથી. તો જનરલ નોલેજની બુક જો તમારે સરસ ક્લિયર થઈ ગઈ હોય તો કેટલું તમારું કામ થઈ જવાનું છે. પણ આ જનરલ નોલેજની પુસ્તક છે ને એ ઘણા વિદ્યાર્થી પૂરી જ નથી કરતા. શરૂઆત કરી દે છે, અભિમાનની શરૂઆત કરી દે, પણ પછી એ છેક સુધી સંઘ કાશીએ ન પહોંચે. 3-4-5 પેજ વાંચે, પછી વચ્ચે ગેપ પડી દે, વળી પાસે 3-4-5 પેજ એના જ વાંચે આગામી સમયમાં, વળી પાછું ગેપ પડી દે. મતલબ મૂળ ત્યાં જ રહે 6 મહિના પછી. રેગ્યુલર કામ નહીં. અહીંયા ટેસ્ટના માધ્યમથી તમારી આખી જીકેની બુક છે ને એ કમ્પ્લીટ કરાવવાની છે. તો ટેસ્ટની હારોહાર વાંચો, રિવિઝન કર્યા કરો. પહેલી વાર વાંચો ને જયારે જીકેના પેજ 2 કે 3 પેજ વાંચવાનો હોય ને તો તમારી 4-5 કલાક જશે. મિત્રો યાદ રાખજો, આ તમારી કદાચ શરૂ થઈ હશે ટેસ્ટ તો તમને અંદાજી હશે એનો કે જીકેમાં 2 કે 3 પેજ તમારે કરવાના હોય, કેમ કે ફેક્ટ્સ થી ભરેલા છે, કોઈ કહાનીઓ નથી એમાં. તો એમાં તમારે 3-4-5 કલાક સુધી જાય. કોઈ મારી જેવું હોય તો 6 કલાક થાય, તમારી જેવું હોય તો 2 કલાકમાં કરી નાખે. સબ્જેક્ટિવ બાબત છે. ઘણાને એવું લાગે કે આ તો હું ટાઈમ પાસ કરું છું, કે મારો અડધો દિયામાં આવી ગયો. પણ ભાઈ ટાઈમ પાસ નથી, તારો ટાઈમ ઇન્વેસ્ટ થાય છે એની અંદર. તારે આજ નહીં તો કાલે કરવાનું જ છે, અને એક જ વાર સમય લાગે. તમે 15 દિવસ પછી એ જ 2 કે 3 પેજમાં નજર મારજો, તમારે એટલો સમય જ નહીં જાય. તમારે લગભગ અડધી કલાકમાં પેજ તમે પાકા હશે. ત્રીજી વાર જયારે રિવિઝન કરશો ત્યારે માત્ર 5 થી 10 મિનિટમાં થાય. 4 થી 5મી વારમાં તો ખાલી નજર મારો તમને યાદ રહી જાય. આ પરીક્ષા ટાણે એક સાથે ઘણા બધા પુસ્તકનું રિવિઝન કરતા હશે. કેમ કરતા હશે? કેમ કે અગાઉ 6-7-8 વાર પૂરું કરીને બેઠા હોય છે, એટલા માટે. તો આ પુસ્તક એકવાર પૂર્ણ કરવાની રિવિઝન સાથે. પછી બેઝિક તૈયારીના ભાગરૂપે જીસીઆરટી છે ને એ તમારે કરવી પડે, ધોરણ 6 થી લઈ અને ધોરણ 10 સુધી. ત્યાર પછી ધોરણ 11 અને 12 છે એની ભૂગોળ છે, ઇતિહાસ છે, ઇકોનોમિક્સ છે, આ પ્રકારની પુસ્તક આપણે કરવી જોઈએ. ઘણા સરસ ડેટા જીસીઆરટીમાં આપેલા છે. હા, અમુક જગ્યાએ ભૂલ છે ડેટાની અંદર, તો એ તો વેરીફાઈ થઈ શકે. પણ જીસીઆરટીમાં સરસ માહિતીઓ બધી ભેગી કરેલી છે. એનસીઆરટીમાંથી મતલબ ઘણા ટોપિક બેઠા લીધા છે એમાં. ત્યાર પછી પૂછાયેલા જે પ્રશ્નો હોય ને એ તમારે નિયમિતપણે કરવા જોઈએ. પૂછાયેલા પ્રશ્નોમાંથી આપણને 2 પ્રકાર ફાયદો થાય. એક તો એ ખ્યાલ આવે કે આવા સવાલ પૂછાય છે, અને બીજો એ ખ્યાલ આવે કે જો આ જ પ્રકારના સવાલ બેઠા રિપીટ થાય તો આપણને બેઠા કામ લાગે. તો ઘણી વખત રિપીટેશન હોય છે. તમે કોઈ પણ પેપર હાથમાં લ્યો, 10-15-20% સુધી સવાલ એવો હોય જે અગાઉની પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક આવ્યા છે. મતલબ નવા સવાલ નીકળી શકે એમ જ નથી. તમે કોઈ પાણીની અંદર પાણીનો ગ્લાસ લ્યો અને મીઠું એમાં ઓગાળો, એમ આખી મીઠાની થેલી નાખી દો ને એક ગ્લાસમાં તો બધું મીઠું ઓગળે નહીં. એને સેચ્યુરેશન પીરિયડ કહેવાય. મતલબ ત્યાં અંત આવી જાય કે હવે મીઠું ઓગળતું નથી. એમ આપણા ફિલ્ડમાં સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયા છે કે અમુક વિષયમાં નવા સવાલ નીકળી શકે એમ જ નથી. એમાં ખાસ કરીને ક્લાસ 3માં તો નીકળી શકે એમ જ નથી. અમુક ટોપિકમાંથી જેટલા નીકળતા હતા બધા કાઢી નાખ્યા. હવે અમુકમાંથી નવો સવાલ કયો કાઢે મને કહો? જેટલા નીકળતા હતા 150 થી વધારે સવાલ કાઢ્યા અત્યાર સુધીમાં સરકારી પરીક્ષામાં એક માત્ર આમુખમાંથી. તો નવો સવાલ જ નીકળી શકે એમ નથી. તો પૂછાયેલા પ્રશ્નો વાંચીને ગયા છો તો બેઠું કામ લાગશે તમને. અને એની કરતા ચાલો બેઠે બેઠું ન પૂછાય તો કઈ નહીં કરે. આપણને એ તો અંદાજ આવશે કે આ કેમ કરાય,
એનાલિસિસ તો કરીએ કે કેવું મારે પૂછાય છે એમાં. ઘણા નકરું વાંચ જ કરે છે, વાંચ જ કરે છે. એને તો પેજ જો તો આખું પેજમાં હાઇલાઇટ જ હોય, એને બધું આઈએમપી જ લાગતું હોય છે. કેમ કે અગાઉના પ્રશ્નો એને જોયા જ નથી. અગાઉના પ્રશ્નો જોવે તો ખ્યાલ આવે કે આવા ટોપિક ઉપર સરકારી પરીક્ષામાં વધારે ફોકસ થાય છે. તો એના માટે પૂછાયેલા પ્રશ્નો તમારા માટે ખૂબ અગત્યના. બેઝિક તૈયારીના ભાગરૂપે તમારે અન્ય શું બાબત કરાય તો કે ગણિત અને રીઝનિંગ છે ને એની નિયમિતપણે પ્રેક્ટિસ કરાય. આ તમે કોન્સ્ટેબલ જ નહીં, તમે કોઈ પણ એક્ઝામ દેશો એમાં કમ્પલસરી સબ્જેક્ટ થઈ ગયા છે. આ જનરલ નોલેજ, જીસીઆરટી પૂછેલા પ્રશ્નો, આ તમારો જનરલ સ્ટડી ખૂબ સારું કરી દેશે. ત્યાર પછી લેક્ચર નોટની અંદર જે ભણાવવામાં આવશે એકદમ જવાબદારી પૂર્વક ભણાવે છે, ફેક્ટ્સ ભણાવે છે તમને. આપણી કોઈ ફેકલ્ટી એ લેક્ચર શરૂ કરીને શેરો શાયરીઓ નથી કરતા, અથવા તો હું હિમાલય ગયો તો ત્યાં બાબાને મળ્યો તો આવી કોઈ લવારીઓ નથી કરતા, પોતાની પર્સનલ માહિતીઓ શેર નથી કરતા કે મને પહેલો પ્રેમ કોલેજમાં થયો તો, બીજો પ્રેમ કોલેજની બહાર થયો તો, ત્રીજો પ્રેમ હમણાં થયો તો, આવી કોઈ લવારીઓ ફેકલ્ટીઓ કરતા નથી. લેક્ચર શરૂ કરે અને પૂરો કરે ત્યાં સુધી સતત માહિતીઓ તમને આપે છે. તો જવાબદારી પૂર્વકના ડેટા છે બધા. તો આ જે વિગત છે ને એ તમારું જનરલ સ્ટડી બહુ સરસ કરી નાખશે. ગણિત અને રીઝનિંગ છે એને નિયમિત પ્રેક્ટિસ થવી જોઈએ. આપણે ભાવનગરમાં તો એક નિયમ કર્યો છે ને અહીંયા આ પ્રકારની બાબતો શરૂ હશે. ડેઈલી વિદ્યાર્થીઓને 10 દાખલામાં ગણાવડાવીએ, એને હોમવર્કમાં જ આપી દઈએ, ડેઈલી 10 દાખલા અમને દેવા, જે ચેપ્ટર હાલી ગયું એને નિયમિત પ્રેક્ટિસ કરો. નિયમિતપણે મહિનાની અંદર તમે 25 દિવસ લઈને આવો તો 250 દાખલા તમે એક્સ્ટ્રા ગણશો. તમારી રીતે જે કરતા હોય તો કરવાના જ, પણ અમને જે દેખાડવાના છે એ ડેઈલી 10 દાખલા તો દેખાડવાના જ. તો આ તો ટીપે ટીપે સરોવર ભરાય ને, અચાનક ન થાય, બધા પ્રેક્ટિસના વિષય છે. તો આ બેઝિક તૈયારી. તમે જ્યારે લેક્ચરમાં ભણાવેલી બધી જ વિગતો તમને યાદ હોય, જનરલ નોલેજની બુકમાં રહેલો ડેટા તમને યાદ હોય, જીસીઆરટી પૂછેલા પ્રશ્નો તમને ખ્યાલ હોય, પછી તમારી એડવાન્સ તૈયારીનો તબક્કો શરૂ થાય. એટલે તમારી બેચ જ્યાં સુધી શરૂ રહે ને દોસ્તો, ત્યાં સુધીમાં આ તમારું ક્લિયર થઈ જાય. પછી તમારે શું કરવાનું હોય તો કે રિવિઝન કરવાનું અને એડવાન્સ તૈયારી. એડવાન્સ તૈયારીના ભાગરૂપે એક વિષયની પર્ટિક્યુલર જે બુક હોય ને એ વાંચવાની શરૂ કરવાની અને એની હાથવર પેપર સોલ્યુશન શરૂ કરવાનું. રેન્ડમલી કોઈ પણ પેપર લેવાનું, ઓએમઆર લેવાની, ઘડિયાળ લેવાની અને પેપર સોલ્યુશન કરવાનું. આ એડવાન્સ તૈયારીનો ભાગ છે. અત્યારે તમે ન કરી શકો કેમ કે આવડતું જ ન હોય, હજી ભણવાનું બાકી હોય. તો એડવાન્સ તૈયારી વખતે તમારે પર્ટિક્યુલર વિષયના પુસ્તક લઈને બેસવાનું હોય અને વધારેની માહિતી એ ટોપિક સાથે જોડાઈને લેવાની હોય. તો આ બેઝિક તૈયારી તમે અત્યારથી કરશો, આ ચૂકવાની નહીં. અને ત્યાર પછી બેચ પૂર્ણ થવાની હોય એના પછી તમારે એડવાન્સ તૈયારી શરૂ કરી દેવાની. હવે વિચારો કે જે વિદ્યાર્થીઓ એકદમ છેલ્લી ઘડી આવે આપણી પાસે તો એ એક બાબતે હરખી પૂરી ન કરી શકે, તો એડવાન્સ તૈયારી ક્યાંથી કરે, પછી રિઝલ્ટ કેમ નીકળી શકે. અને અહીંયા આગળ માન્યું કે ઘણા વિવેકાનંદમાં ખૂબ માનતા હોય છે, પણ એકવાર વાંચવાથી યાદ નથી રહેતું. વારંવાર તમારે જોવું પડે છે. ઘણા તો કોઈ ફેક્ટ્સ વાંચીને પાણી પીવું ઉભો થયો ને ત્યાંથી આવે તે 2 ફેક્ટ ભૂલી ગયો હોય છે. એવો ભારે ભરકમ ફેક્ટ હોય છે. તો એના માટે છે રિવિઝન એ મુખ્ય હથિયાર છે, તમારી તૈયારીની ધાર કાઢે છે. એના પછી આપણે આગળ વાત કરીએ. અમુક જરૂરી માહિતી છે જેને આપણે ફોલો કરશું છેક સુધી. પહેલી બાબત એ છે કે આપણે હવે 12 મહિના 15 મહિનાનો સમય જે આપણી પાસે છે એના માટે થોડી તપસ્યા કરશું. તપસ્યાનો મતલબ એ છે કે ડેડિકેટેડ મહેનત કરશું. ઘણા વિદ્યાર્થીઓ, મને તો અત્યાર સુધીમાં ખૂબ અનુભવ થયા. ભાવનગરમાં જે 2016 થી હું કાર્યરત છું સંચાલનમાં ત્યાં આગળ, એટલે વિદ્યાર્થીઓને હું પૂછું એબસન્ટ હોય, અમે કોલ કરીએ છીએ ત્યાં આગળ કે ભાઈ આજ કેમ નહોતા આવ્યો, તો ઘણા કે સાહેબ માથું દુખતું હતું, સાહેબ અંદરથી જામતું નહોતું, કે અંદરથી મજા નહોતી આવતી. ઘણા તો એના દાદીમાને બીમાર પાડી દેશે. હમણાં જ અમારી ઘટના બની જનરલ બેચમાં, સાંજે 6 થી 8 ની બેચ હતી, તો હું બહાર જ ઉભો હતો અને એક વિદ્યાર્થી કંઈક 1 કે 2 દિવસ માટે નહોતો આવ્યો. મેં રેન્ડમલી પૂછ્યું કે આ કેમ નહોતો આવ્યો, તો કે સાહેબ દાદીમાં બીમાર હતા અને સરટી હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં સિવિલ હોસ્પિટલનું નામ છે સરટી હોસ્પિટલ ભાવનગરમાં. તો મને સાહેબ ડાઉટ ગયો, એટલે મેં કીધું કે પપ્પાની સાથે વાત કરે તો દાદીમાની ખબર હું કાઢી લઉં. કીધું કેમ છે કેમ નહીં એને, તો હું ખબર કાઢી લઉં પપ્પાને. તો કે સાહેબ એ દાદીમાં આઈસીયુમાં છે, તો પપ્પા ત્યાં કદાચ અંદર હોય ડોક્ટરની સાથે, ફોન નહીં ઉપાડે. મેં કીધું ટ્રાય તો કરો, ફોન ન ઉપાડે બરાબર, તો આપણે કે પરાણે વાત કરવી છે, ઉપાડી લે તો વાત કરવાની છે. તો એને ફોન કર્યો અને જેવો ફોન કર્યો તો શરૂ લેક્ચરે એક છોકરો બહાર આવ્યો, એ કે બોલ ને ફોન કેમ કરે છે. મતલબ એને કર્યો તો ફોન ભાઈ બંધ છે, ક્લાસમાં બેઠો છે.
એના હતું કે શરૂ ક્લાસ છે તો ભાઈબંધ ફોન નહીં ઉપાડે, પણ આને લાગ્યું કે ભાઈબંધ હમણાં અહીંયા હતો પાછો ફોન કર્યો તો કઈ કામ લાગે છે, તો તરત બહાર આવ્યો. પછી એને કીધું દાદીમાં છે બીમાર નથી કે. તો આ રીતે કાંઈ કારણ વગર દાદીમાને બીમાર પડી દેશે. પછી એ પાસ કેમ છે મને કહ્યું. તો હું તમને એમ સમજાવવા માંગુ છું કે ડેડિકેટેડ નો મતલબ એ થાય કે સમસ્યા ઘણી આવશે, સમસ્યા ખૂબ રહેશે, પણ તેમ છતાં તમે તૈયારીમાં સતત લાગેલા રહ્યું, અવરોધ આવે તેમ છતાં તમે લાગેલા રહ્યું, તમે નિયમિતપણે કામ કરી નાખો, તો એને આપણે તપસ્યા કરી એમ કહેવાય. અને આ તપસ્યાનો મતલબ એક એ પણ થાય કે તમારા બહુ વધારે પડતા ગ્રુપ ન બની ગયા હોય. ગ્રુપનો મતલબ થાય ભાઈબંધ દોસ્તારો, યારી દોસ્તારી, મોમેન્ટ બનાવીએ, હે યાદગાર બનાવીએ કે આપણે તૈયારી માટે ભેગા થયા હતા. પછી જે હવે એનું કલ્ચર તો મને ખ્યાલ નથી, હશે તો ખરી જ, એને ધર્મના ભાઈ બનાવે, ધર્મની બેન બનાવે. અહીંયા નહીં હોય એવું મને વિશ્વાસ છે. તો આ બધાની અંદર જે રેચા પચ્યા રહે છે, પછી છેલ્લે એમ કહે છે કે પરિણામ મળ્યું નહીં. ભાઈબંધ જયારે એમ કે હાલ તો એ જવાનું છે, તો આને અભિમાન નહીં, તરત ઉભો થી નીકળી પડે, લો તરત ગોઠવાઈ જ ગયું હોય ગાડીમાં. આ ન થવું જોઈએ. ડેડિકેટેડ એટલે ફૂલ ડેડિકેશન. તમે ઘરેથી આવ્યો છો, રૂમ હોસ્ટેલમાં રહેતા હશો, તો ઘરેથી આવ્યો છો ને તો સંકલ્પબદ્ધ બનો કે જયારે આપણે જશું ને તે રિઝલ્ટ લઈને જશું, તો એને કહેવાય તપસ્યા કરી એમ. એને ત્યાર પછી ધીરજ થોડી રાખવી પડશે, ધીરજભાઈની સાથે મિત્રતા રાખવી પડશે. અચાનક રિઝલ્ટ નહીં મળે એના માટે લાંબી સફર છે આપણી પાસે, 12-15 મહિનાની સફર છે. વચ્ચે એવું બનશે કે થોડું કંટાળો આવશે, વચ્ચે ઘરે જવાનું મન થશે, ઘણાને ગામડું સાંભળે, ઘણાને આડોશી પાડોશી સાંભળે, આમાં ઘણી ઘટનાઓ બને. એટલે થોડી ધીરજ તો રાખવી પડશે ને. ત્યાં કઈ રહ્યો હોય ને વચન આપીને હું ગાંડી આવું છું કે હવે તું કોન્સ્ટેબલ બનીને જ આવું છું કેમ, અને તને જોવા આવે તો હા નહીં પડી દેતી, તને કદાચ કોઈ જોવા આવે ને મારી કરતા દેખાડો હોય તો હા નહીં પડવાની કે ના જ પડી દેવાની કે નાક લાંબુ છે, કાન વધારે પડતા મોટા છે, કંઈક બારા દેખાડી દેવાના કેમ. તો મારે તમને સમજાવવાનું એ છે કે ડ્રોપ આઉટ રેશિયો ન થવું જોઈએ. જે બેચની અંદર તમે જોડાયેલો છો છેક સુધી જોડાયેલા રહેવાનું, છેક સુધી આપણે ભણવાનું, અને ધીરજ તો રાખવી પડશે. એકદમ મતલબ અચાનક સિલેબસ પૂરો થઈ જાય એવું પણ ન બને, કેમ કે હવે બધા વિષયો લેન્થી થઈ ગયા છે, તો એ મુજબ કોન્સેપ્ચ્યુઅલ ભણાવવા પડે, એના માટે સમય લાગે. ત્યાર પછી વચ્ચે વચ્ચે જો માની લો કે બોર થાવ તમે કે ભાઈ તૈયારીની અંદર લગાતાર રોજ ઉઠીને આજ કરો, રોજ ઉઠીને, તો 1 કે 2 દિવસ ટોટલી આરામ કરી લ્યો ભાઈ. પરાણે ખેંચવાનો મતલબ નથી. ટોટલી જયારે એવું લાગે કે હવે આપણને થાક લાગ્યો છે તો મૂકી દો, વાંચવું જ નથી 1 કે 2 દિવસ માટે. હેશટેગ ફૂલ મોજ કરી લ્યો, 1-2 પિક્ચર જેવો સરસ રીતે, ભાઈબંધો સાથે 1-2 જગ્યાએ જઈ આવો તમે. પણ આવું ક્યારેક થવું જોઈએ. અઠવાડિયામાં 2 દિવસ થાય ને એ પાછું નકામું. એટલે ક્યારેક આવી ઘટના બને કે બહુ થાક લાગ્યો છે, બહુ ફેક્ટ્સ ભેગા થઈ ગયા છે, અંદર શોર્ટ સર્કિટ જેવું લાગે, તો આપણે મૂકી દેવાનું. પરાણે ખેંચવાનો મતલબ નથી, તમને રિઝલ્ટ ન આપે તો થોડું ફ્રેશ થયા કરીએ. નિયમિત તૈયારી કરીએનો મતલબ એ થાય કે તમે ટાઈમ ટેબલ જે બનાવતા હો, હવે ટાઈમ ટેબલ જે બનાવો ને એ જડ જેવું પહેલા તો હોવું ન જોઈએ. ટાઈમ ટેબલ એકદમ ફ્લેક્સિબલ હોવું જોઈએ. આપણો રોબોટ નથી, સમજો. આપણે એકવાર જે ગોઠવણ કરી એ જ મુજબ હાલીએ ને એવું જરૂરી નથી. આપણે મૂડ સ્વિંગ થાય, ક્યારેક ન ગમે એવું બને, ઘણાને કારણ વગર ન ગમે એવી ઘટનાઓ બને મિત્રો. આ એજ છે, અને આ એજમાં જ એવું થાય કે કાંઈ કારણ નથી તેમ છતાં અંદરથી અણગમો છે. કોઈ સારું પાત્ર જોઈ ગયા તોય અણગમો થઈ ગયો, કોઈક બીજી ત્રીજી બાબત છે તોય અણગમો થઈ ગયો. તો ક્યારેક ટાઈમ ટેબલને ન પણ ફોલો કરી શકીએ તો એકદમ જડ નહીં બનવાનું, ફ્લેક્સિબલ. બીજું કે આપણને તો ખ્યાલ જ હોય કે આપણે કેટલી કલાક વાંચી શકીએ એમ છીએ, તો આપણે 12 કલાકનું શેડ્યુલ શા માટે બનાવીએ? આપણને ખ્યાલ હોય કે આપણે 5 કલાક વાંચી શકીએ, તો 5 કલાકથી શરૂઆત કરો, પછી ધીમે ધીમે 5.5 કલાક, 6 કલાક, 7 કલાક સુધી પહોંચો. તમને ખબર જ છે કે તમે વહેલી સવારે ઉઠી નથી શકતા, તો 5 વાગ્યાથી શા માટે શરૂ કરો? તમે 8 વાગે જાગો તો પહેલા 8 વાગ્યાથી શરૂઆત કરો, ધીમે ધીમે એમાં ચેન્જ કરો. મને તો એક જણે ટાઈમ ટેબલ દેખાડેલું, અને મેં બહુ સરસ રીતે લખ્યું હતું કે સવારે 6 વાગે જાગવું, નીચે નોંધ કરીને લખ્યું કે 7 વાગે તો જાગી જ જવું. મેં કીધું તું પાસ થઈ જશ કીધું. એટલે જડ જેવું ટાઈમ ટેબલ ન હોય, અને જે દિવસે તમારું ટાઈમ ટેબલમાં લખેલી વિગતો ચૂકાઈ ગઈ તો એનો વળી પાછો અફસોસ બીજા દિવસે નહીં કરવાનો. જ્યાં અટકે હોય ત્યાંથી વળી પાછો આપણે શરૂ કરીએ. પણ તમે 5 કલાક વાંચો તો નિયમિત 5 કલાક,
4 કલાક વંચાય છે અત્યારથી, તો નિયમિત 4 કલાક ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એમાં અપડેટ કરો. પણ 2-4 દિવસ તમે 10 કલાક વાંચ્યું, વળી પાછા તમે 3-4 દિવસ આરામ કરી લીધો, એમ નહીં કરવાનું. ગાંડો નાય ત્યારે ઘસી નાખે એની જેવું નહીં કરવાનું. જે કામ કરીએ એકદમ નિયમિતતાપૂર્વક રેગ્યુલર કરીએ, સંતુલિત તૈયારી કરીએ. આ સંતુલિત તૈયારીનો મતલબ એ થાય કે જેટલા વિષયો આપણી પાસે છે એ બધાને બેલેન્સ રીતે આપણે આગળ વધીએ. અને આનો મારો કહેવાનો મતલબ એ થાય કે ગઈ ભરતીની અંદર જે મેથ્સ રીઝનિંગની થપાટ ખાઈ ગયા, અમુક માર્ક્સ માટે રહી ગયા, બહુ ઓછા માર્ક્સ માટે ઘણા રહી ગયા, હાથી નીકળી ગયું, પૂછવું રહી ગયું, અમુક પોઈન્ટ્સ માટે રહી ગયા, તો આ વખતે શું કરશે? આખો દિવસ મેથ્સ રીઝનિંગ જ કરશે. તો આવતી વખતે જનરલ સ્ટડીમાં રહી જશે. બેલેન્સ તૈયારી થવી જોઈએ ને, બેલેન્સ, કે ભાઈ આપણે મેથ્સ રીઝનિંગ કરીએ અને જનરલ સ્ટડીના અગત્યના વિષય કરીએ. હા, નબળા વિષય હોય આપણા તો એની પર થોડું વધારે ફોકસ કરીએ, પણ બાકીના વિષયને નેગ્લેક્ટ સાવ કરી નાખીએ એવું નહીં. એકદમ સંતુલિત તૈયારી કરીએ. એ વાત રણનીતિની બાબત છે, સ્ટ્રેટેજીની બાબત છે કે જે વિષયનું વેઇટેજ ઓછું હોય એને આપણે ઓછો સમય દઈએ, આપણી સ્ટ્રેટેજી છે. પણ બેલેન્સ થિયરીનો મતલબ એ થાય કે તમે કોઈ વિષયને ઇગ્નોર ન કરી શકો. તો એક વિષય તો સબળો થઈ જશે, પણ બાકીના જે વિષય છે એમાં માર્ક્સ કટ થઈ જાય એવું ન થવું જોઈએ. ગણિત રીઝનિંગ એ નિયમિત પ્રેક્ટિસના વિષય છે. તમે જ્યારે બેચમાં જોડાયા ત્યારે મેથ્સ રીઝનિંગ નબળું હોય તો જ્યારે બેચ પૂરી થાય ત્યાં સુધીમાં સબળું થાય એવી રીતે આપણે કામ કરવું જોઈએ. એક ફેકલ્ટી તમને જે ભણાવે છે તો એની પાસેથી આપણે બરોબર રીતે ઉપયોગ કરીએ, જે ડાઉટ હોય તો સોલ્વ કરાવીએ, લેક્ચર પૂરો થાય તો પ્રેક્ટિસ બુકમાંથી પ્રેક્ટિસ કરીએ, ત્યાર પછી આપણને જે વિડીયો લેક્ચરની એપ્લિકેશન આપી એમાંથી રિવિઝન કરીએ. આપણે ઘણું કરી શકીએ મેથ્સ રીઝનિંગ માટે. સામેથી આપણે એક્ટિવ રહી અને સાહેબની સાથે જઈએ અને જેટલા દાખલા આપણે ડાઉટમાં હોય બધા સોલ્વ કરાવીએ, સતત એક્ટિવ રહીએ. અને એના માટે આપણે શું કરીએ? બેસ્ટ સોર્સ જે પરીક્ષાઓની અંદર દાખલાઓ પૂછાય છે એને જ પકડવાના કે સાહેબ આ ચેપ્ટર પૂરું થઈ ગયું, આમાંથી દાખલો પૂછવાનો, મને આવડતો નથી. આ રીતે તમે જ્યારે પાછળ પડી જશો ને તો થઈ જશે. ઘણા દોસ્તો કેવું થયું છે, હું તમને બહુ સિમ્પલ સમજાવું. જે પ્રાઇમરીમાં માધ્યમિકમાં ગણિત નથી શીખી શક્યા અને એમાં એનો વાંક એવું નથી, એમાં ફેકલ્ટીનો વાંક હોય શકે કે એને વિષયને ઇન્ટરેસ્ટિંગ નહોતો બને. આપણે સમજીએ એ સમય દરમિયાન જે મેથ્સ રીઝનિંગની થપાટ ખાઈને આવ્યા છે એ અત્યારે હજી હાલમાં મનમાં ગ્રંથિ લઈને બેઠા છે કે આપણાથી ન થઈ શકે. મેથ્સના દાખલા સોલ્વ કરવા બેઠે ત્યારે અંદરથી એને એ જ લાગે છે કે આપણાથી નહીં થાય, પછી દાખલો કે સોલ્વ થાય. મદની હોય ને, મદનીઓ એને જયારે મહાવત સાંકળથી કંઈક બાંધે ને ખીલ્લે, પછી મદનીઓ એકદમ શરૂઆતમાં 2-4 વાર પ્રયાસ કરી છોડાવવા માટે, અને જયારે ન છોડાવી શકે ને સાંકળ તો એને મનમાં ગ્રંથિ ફિટ થઈ જાય કે સાંકળ આપણે છોડાવી શકતા નથી, અને પછી મોટું થઈને પ્રયાસ કરતું જ નથી. એ જયારે હાથી બની જાય તોય પ્રયાસ નથી કરતું. નહીં તો હાથી ધારે ને તો મહાવતને, દિવાલને, ખીલાને ક્યાંય નાખી આવે એમ હોય, પણ એ પ્રયાસ જ નથી કરતો. એમ તમારી અંદર જે નાનપણથી, માધ્યમિકથી, પ્રાઇમરીથી જે બધી બાબતો બની છે એના કારણે મેથ્સનો ડર છે, બીજું કશું જ નથી. એને કાઢવાનો છે. કઈ રીતે જાય? ગણવાના, દાખલા ગણવાના. વધુનું તો શું થાય કે નહીં જવાબ આવે આટલું થાય, બીજું શું થાય મને કહો? મેથ્સ તમે જયારે ગણવા બેસો ને જવાબ નથી આવતો તો મેક્સિમમ શું થવાનું છે? જવાબ નહીં આવે આટલું જ થશે. તો પ્રયાસ કરો ને, પહેલી વાર નો આવ્યો, બીજી વાર નો આવ્યો, ત્રીજી વાર નો આવ્યો, આપણે પ્રયાસ કર્યા કરીએ તો એક સમય આવે કે તોડ નીકળી જાય, તો બસ સીધું આપણે હૈશા કરીને ગળી દેવાનું છે મેથ્સ રીઝનિંગમાં. અને જે ન આવડે તો ફેકલ્ટી ઓલરેડી છે, એ તમને મદદ કરશે, હેલ્પ કરશે. પૂછેલા પ્રશ્નો એનાલિસિસ કરીએ અને ત્યાર પછી એક વિગત આપણે એ સમજવાની ખૂબ જરૂર છે કે આપણને બધું જ આવડે છે કે બધું જ આપણને આવડે એ પ્રકારે ક્યારેય મનની અંદર બાબત નહીં રાખવાની કે મને બધું આવડવું જોઈએ. આપણા ફિલ્ડની અંદર આપણને બધું જ આવડે ને એવું જરૂરી નથી હોતું. ઘણી બાબતો એવી છે જે આપણને ન આવડી શકે તો એને સાઈડમાં પણ કરી શકીએ. જેમ કે અમુક સાલવારી તમને ન યાદ રહેતી હોય તો સાલવારી જેટલી યાદ રહી શકે એમ છે એટલી યાદ રાખો. બધી પરીક્ષાઓ તો કઈ પૂછાતી નથી, અને અમુક એવી સાલવારી પૂછાય છે જે કોઈને આવડતી નથી. જેમ કે વાસ્પોદિગામાં કઈ તારીખે ભારતમાં આવ્યો તો એમાં ઘણા ભેગું ન છે. તો આપણને બધું જ આવડે એવું નહીં રાખવાનું. ઘણા શું કરે, વાંચતી વખતે ગૂગલિંગ કરતા જાય, ગૂગલિંગ, શોધ સંશોધન કર્યા કરે, બહુ બધી એક્સ્ટ્રા માહિતીઓ ભેગી કરે જે પરીક્ષા લક્ષી ન હોય. પછી તો અભિમાનશીત ને રાખવાનું કે આપણને બધું જ આવડે. મને તો ગઈ કોન્સ્ટેબલની ભરતીમાં ફાસ્ટ્રેક બેચમાંથી એક છોકરાએ સવાલ કર્યો કે સાહેબ ગાંધીજી પોતડી પહેરતા એનું માપ કેટલું હતું? મેં કેમ લેતો કે કદાચ પૂછે ખબર પડે ને કેટલા મીટરનો ખાતો પહેરતા. પછી એક પૂછેલું ગાંધીજીના ચશ્મા નંબર કેટલા?
હવે આવા એક એકથી ડેટા ભેગા કરે છે, સમજો. આ રીતે ન થાય દોસ્તો. પરીક્ષાલક્ષી વિગત હોય છે. ગાંધીજીમાંથી સવાલ જે પૂછાય સત્યના પ્રયોગમાંથી પૂછાય છે, એમની આત્મકથામાંથી. તો આ બધી વિગત આપણે ભેગી કરી તો કામ લાગ્યું. તો એક્સ્ટ્રા બધી બહુ માહિતી ભેગી કરી નાખવી જરૂરી નથી. પરીક્ષાલક્ષી જે હોય ત્યાં એટલા પૂરતું સીમિત રહીએ. અને પેપર જે આપવું ને એ એક કળા રહેલી છે, જેના વિશે આપણે ડિટેલમાં આગામી સમયમાં જ્યારે એક્ઝામ નજીક હશે ત્યારે તો વાત કરશું. પણ પેપર આપવું એ કળા કઈ રીતે છે, બસ સિમ્પલ હું તમને સમજાવી દઉં. ઘણા વિદ્યાર્થીની એવી ટેવ હોય કે ક્વેશ્ચન પેપર હાથમાં આવે એટલે એક સવાલ, બીજો સવાલ, ત્રીજો સવાલ લાઈનની અંદર ચેક કરે અને લાઈનની અંદર એકદમ શિસ્તબદ્ધ રીતે એમાં ફિલઅપ કરે. એની જગ્યાએ હું તમને એમ કહું છું કે આપણે સમય ક્રમ જાણવો જરૂરી નથી. તમે જ્યારે ક્વેશ્ચન પેપર હાથમાં લ્યો અને તમને એવું લાગે કે મેથ્સથી શરૂઆત થઈ છે, તો મેથ્સની અંદર તમને સહેજ એવું લાગ્યું કે આ દાખલો લેન્થી છે, આમાં સમય જઈ શકે એમ છે, તો એને એ સમય દરમિયાન સ્કીપ કરો. આગળનો દાખલો કયો છે એ પકડો, કેમ કે સમયની સાથે પેપર પૂરું થાય એનું મહત્વ છે. અહીંયા આગળ આપણે કોઈ એવું સાબિત નથી કરવાનું કે આપણને બધું જ આવડે છે, સાબિત નથી કરવાનું. કોઈ ઈગો, અભિમાન રાખ્યા વગર આપણે પેપર સોલ્વ કરવાનું. તમને એમ લાગે કે આમાં બહુ મોટી રકમ છે, એ આપણે આગળ જતા કરશું. પેલા રાઉન્ડ કરી દો. આપણા દાખલા હોય એવા કેટલા છે? આપણને તરત ફાટ કરતા જવાબ આવે એવા દાખલા કેટલા છે? નહીતર એવું બને કે તમે શરૂઆતની અંદર આવા લેન્ધી દાખલા, અઘરા દાખલાની અંદર સમય નાખો તો આગળ જતા સહેલા દાખલાઓમાં તમારે ઝડપથી ઈ ટીક કરી નાખવા પડે છેલ્લે. તો પેપર આપવું એક કળા રહેલી છે. એવું બને છે કે જે પરીક્ષામાં પાસ થાય છે, જે ફેલ થાય છે, એમાં ફેલ થયેલાની પાસે નોલેજ વધારે હોય છે, પાસ થયેલાની પાસે ઓછું હોય છે, પણ તેમ છતાં પાસ થઈ ગયો કેમ કે એને ખબર હતી કે પેપર આપતી વખતે મારે શું ધ્યાન રાખવાનું છે. પછી ઘણા એવું હોય કે મેથ્સની અંદર દાખલો ગણી નાખે, ફાટ કરો તો જવાબ આવે, 4 ઓપ્શન જોઈએ, એમાં હોય જ નહીં 4 ઓપ્શનમાં. તો ફરીવાર ટ્રાય કરે, ફરીવાર નથી તો હવે ઈગો પર લઈ લે કે આપણેથી જવાબ કેમ ન આવે, નો આવે. એ સમય દરમિયાન એક કે બે જ કહી દેવાય, પછી રાઉન્ડ કરાય કે બેટા તને હું છેલ્લે મળું, જયારે આખું પેપર મારું પૂરું થઈ જાય પછી ટાઈમ રહે ત્યારે હું તને મળું. નહીતર આગામી બીજા જે પેપર દાખલાઓ હોય, જે સવાલ હોય, એ તો આવડે હોય વળી પાછા આગળ જતા. તો પેપર આપવું એક પ્રકારની આર્ટ રહેલી છે કે મારે શું છોડવું, શેમાં 50-50 રમવી, શેમાં ન રમવી, કયા સવાલ એવા છે કે જેમાં ડાયરેક્ટલી મારે ઈ જ ટીક કરી દેવાના, કોઈ રિસ્ક નહીં લેવાનું, ઘણાને માઇનસ થઈ જાય છે. તો આના વિશે તો ડિટેલમાં આપણે પ્રેક્ટિકલી ઉદાહરણ સાથે વાત કરી શકીએ, પણ અત્યારે આપણી પાસે એટલો સમય નથી. તો આટલી મેં તમને જરૂરી દોસ્તો વાત કરી છે. જેટલી ચર્ચાઓ કરી એ બધાની પર તમારે ચિંતન કરવાનું, વિચાર કરવાનો, અને ત્યાર પછી પોતાની એક સ્ટ્રેટેજી બનાવવાની. અને જે જગ્યાએ ડાઉટ લાગે, કોઈ કન્ફ્યુઝન થાય તૈયારીમાં, તો સાહેબોને મળી લેવાનું. પોતાની જાતે મૂંઝાવણ નહીં એકલા. સહેલી બાબતો છે, થઈ શકે એમ છે, અને આપણે કોન્સ્ટેબલ બની શકીએ એમ છીએ. બરાબર? પોઝિટિવ એનર્જી સાથે તમે જે ઉદ્દેશ સાથે જોડાયેલો છો એ પૂર્ણ થાય એના માટે સંકલ્પ કરીએ. બરાબર? અને તૈયારી માટે એકવાર તમે જો ચૂકી જશો દોસ્તો, પછી આ સાયકલ થોડી અઘરી હોય છે. 2-2.5 વર્ષનો ગેપ પડી જાય છે. છેલ્લી ભરતીમાં જે રહી ગયા એમની દુઃખ અને પીડા ખ્યાલ હશે કે આખી ભરતીમાં નવેસરથી સાયકલ શરૂ થાય. તો એના માટે અત્યારથી કેમ આપણે સ્ટ્રોંગ મહેનત કરીએ એના ઉપર ફોકસ કરીએ. તો મળીએ દોસ્તો, અને પરીક્ષામાં સરસ રીતે તૈયારી કરો એના માટે ઓલ ધ બેસ્ટ. નિયમિતપણે તો આપણી બેચમાં નથી આવતો, પણ બસ આ માટે થોડી માહિતીઓ તમને આપવાની હતી, એના માટે આપણે ભેગા થયા હતા. કોઈ ડાઉટ હોય તો વળી પાછા આપણે ભેગા થઈ શકશું. ચલો, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.